તો આપણે જે પણ બધાયા છે મહેમાનો આપણે સાંભળશું ખેડૂતોને. તો પેલા રાજુભાઈ અનુજને વિનંતી કરીશ કે સંગઠન અને ખેડૂતના પ્રશ્નો મુદ્દે આપણે ચર્ચા કરશું. જય જવાન જય કિસાન ખેડૂત એકતા જિંદાબાદ. સૌપ્રથમ તો તમે આ છાવણી ખોલી એ બદલ તમારા ગામનો ખૂબ ખૂબ આભાર. સંગઠન તો મિત્રો બનાવવું જ પડશે. જો સરકારને ઝુકાવી હશે તો સંગઠન તો જરૂરી છે. હવે સંગઠન વિશે તમે આ છાવણી ખોલી એટલે બધી હવે તમને ખબર જ હશે. છતાંય થોડાક તમને માહિતી કરું કે હવે તમે એક એવું સંગઠન બનાવો કે એક ગામડામાં શેરીએ શેરીએ 3-4 છોકરા આવી જવા જોઈએ. બરોબર? એટલે એ ગામમાં મારો 3 જણા હેડ થઈ જાય. બાકી જેટલી શેરી તમે ગલી તમારી ભાષામાં કહેતા હોય એમાં 4-4 છોકરા રાખી દો. એ સંગઠનને આપણે તાલુકા લેવલે લઈ જશું, એને આપણે જિલ્લા લેવલે લઈ જશું. હવે જિલ્લા લેવલમાંથી જે પરથી કોઈ પણ મેસેજ આવે તો વધી 5-10 મિનિટમાં આપણા જસાપરમાં નાનો છોકરો હોય એ આપણો ગલીનો કાર્યકર ત્યાં આપણો મેસેજ પહોંચી જવો જોઈએ 5-10 મિનિટમાં. જેથી કરી આવી જવાઈ ઓળાવી જાય, આખા ખાતે ઓળાવી જાય. એટલે એવું કરશું આપણે સંગઠન, અને સંગઠન કરવું જ પડશે. લાંબી લડાઈ લડવી જ પડશે. અને અહીંયા તો બહેનો છે થોડોક, અને બહેનોને પણ થોડાક જગાડો. બહેનો હોવા જોઈએ આપણી સાથે. અમે અહીંયા બાજુમાં થોડાક દિવસ પહેલા મીટિંગ કરી હતી ખીજડીયા, નપાણીયા ખીજડીયા. ત્યાં બહેનો ઘણા બધા હતા અને ત્યાં તો બહેનોએ ભાષણે કર્યું હતું. એક બહેનોએ તો દળીની વાત કરી હતી. દળી કાઢી નાખે તો આમ થઈ જાય તેમ થઈ જાય. એ દળી ઉપર મને એક યાદ આવ્યું કે એક અંગ્રેજ આપણા ગુજરાતમાં ફરવા આવ્યો આપણો ખેડૂતની ઘરે. એટલે પછી આપણે તો શું હોય ગામડામાં કઈ એવું કઈ બાગ બગીચા કે થિયેટર કે એવું કઈ હોય નહીં. એટલે આપણે કાં મંદિરે લઈ જઈએ, કાં આપણી વાડીએ ફરવા લઈ જઈએ. પછી અંગ્રેજને વાડીએ ફરવા લઈ ગયા. રસ્તામાં જતા હતા ને તો પાણી હતા. પછી ખેડૂતે અંગ્રેજને કીધું ધીસ ઇઝ પારી. એટલે અંગ્રેજ સમજી ગયો કે પારી હયા. પછી ખેતરમાં આગળ ગયા ને એટલે દડી આવી. દડી ગયો તમે ખોટો શું ગયો? હા, એટલે દડી આવી. એટલે અંગ્રેજ કે ધીસ ઇઝ સેકન્ડ પારી. એટલે ખેડૂતે કીધું પારીઓ નથી, દડી છે, પણ એ કાઢી નાખે ને તો પારીઓ થાય. એટલે અહીંયા આગળ અમે દડી કાઢી નાખે જો પાડોશી હાથવા કરી લેતા હોય તો ઓલાને બોમ્બે બેઠા બેઠા આપણા ખેતરમાં થાંભલો ખોલી દેવો હોય. એ કેવી રીતે હાલશે? હવે ભલામણ અહીંયા અમે પાડોશી હોય, કાયમના નાતે ઓલા હોય, કાયમની ચા ભેગી પીતા હોય, એ દડી ટકાવે જો અમને સહન નથી થતું તો હવે તું તો અમારે કાંઈ લેવા દેવા નથી, તારા થાંભલો ખોલી દેવો હોય તો કેમ તમે લગાવી લેશું? એટલે આપણે સંગઠન તો બનાવવું જ પડશે. અને મારો તો હેતુ જ એવો છે, મારો તો શબ્દ જ છે, સંગઠન શક્તિ બધાય આપણે કામ આવશે. અને સંગઠન એટલું જ મજબૂત બનાવો કે વાત જાળ્યો ગમે ત્યાં. પછી માન્યો કે તાલુકામાં પહોંચી જાય, જિલ્લામાં પહોંચી જશું. આપણે એક માન્યો કે ગમે ત્યાં કે કોઈ પણ જામનગરમાં ફલાની જગ્યાએ પહોંચી જવાનું હોય, સંગઠન હોય તો મેસેજ દ્વારા બધાને જાણ થઈ જશે, બધે પહોંચી જશે. બરોબર? અને સંગઠન એવું મજબૂત બનાવવાનું કે સરકાર ઝૂકી જવી જોઈએ સંગઠનથી. આપણે કઈ બાજવા નથી જવું, આપણે કઈ ગાળો નથી દેવી, કાંઈ બોલવું નથી. આપણું સંગઠન જ એટલું મજબૂત હોવું જોઈએ. અને આપણું આંદોલન થોડુંક લાંબુ હાલશે એવી તૈયારીથી જ આપણે હાલવાનું છે. આપણે કાંઈ સત્તાવાળી કરવાની નથી, આપણે કાંઈ એવું ખરાબ બોલવાનું નથી. બાકી સરકારને આપણે એક મારે બંધાયેલા રહેશું ને તો સરકાર આપણી સામે ઝૂકી જ જશે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ સરસ રાજુભાઈ આપણને ખૂબ સરસ પ્રવચન. હવે પછી હું પ્રતિકભાઈ જાપાસાણીને વિનંતી કરીશ કે થોડું પ્રવચન આપશે. પ્રતિકભાઈ જાપાસાણી.
જય જવાન સૌ પ્રથમ તો આ જસાપર ગામ, જામનગર જિલ્લો અને ગુજરાતના તમામ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે આ આંદોલનને સાથ સહકાર આપ્યો, એટલે આજે આ સત્યાગ્રહના રૂપે આપણે ભેગા થયા છીએ. જો તમે સાથ સહકાર ન આપ્યો હોત તો આજે આ લેવલ ઉપર આપણે ન પહોંચી હોય. ત્યાર પછી બીજી વાત કરી તો થાંભલા ખાનગી કંપનીના છે અને જમીન તમારે બધાની છે, અને વચ્ચે દલાલી કોણ કરે છે? તો તમારે તમારા પ્રતિનિધિઓને કહેવાનું હોય, તમારા વિસ્તારના તમે ચૂંટેલા પ્રતિનિધિઓને. જો તમારા પ્રતિનિધિઓને તમે નહીં કહો તો આવનારા સમયમાં તમારી પેઢીને કહેવું પડશે. જો તમારી પેઢી આવનારા સમયમાં નહીં બોલી શકે તો આ લોકો આપને કોઈ દિવસ જીવવા નહીં દે. એટલે આવનારા સમયમાં તમારે બધાએ અવાજ ઉપાડવો પડશે, ત્યારે જ આ મૂંગી અને બેરી સરકાર આપણો અવાજ સાંભળશે. ત્યાર પછી બીજી વાત કે અત્યારે ગુજરાત સરકારનો આંકડો છે 2025નો કે 2025માં અત્યારે સરકારના આંકડા મુજબ 58 ગીગાવોટ વીજળી પેદા થાય છે અને જરૂરિયાત માત્ર 22 ગીગાવોટની છે. તો આટલી વધારે વીજળી પેદા કરીને કામ શું છે? એને બહાર વેચવી હોય, જે દેશમાં વેચવી હોય એ દેશમાં ભલે વેચે. તો આ સબસ્ટેશન અહીંયા લઈ જાઓ, અહીંયા નથી જોતા ખેડૂતના ખેતરમાં. જ્યારે જોઈ ત્યારે ખેડૂતની ફળદ્રુપ જમીન, કેનાલ નાખવી હોય તો કે ખેડૂતની ફળદ્રુપ જમીન, પછી થાંભલા નાખવા હોય તો ખેડૂતની ફળદ્રુપ જમીન. ત્યાર પછી દ્વારકામાં આવ્યું કે ગેસની લાઈન ગરકાવવાની વાતો કરે એ ખેડૂતની ફળદ્રુપ જમીનમાં. અને આજે એક મોરબીના એક છાપામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ભાસ્કરમાં કે મોરબી જિલ્લામાં બીજી 9 લાઈન આવે છે. એમાં મોરબી કલેક્ટર ખરે સાહેબે કીધું છે, એવો જવાબ આપેલો છે કે આ લાઈનને દરિયા કિનારે લઈ જાય તો શું તકલીફ પડે, કચ્છના નાના રણમાં લઈ જાય તો શું તકલીફ પડે. હાલો મિત્રો 2 મિનિટ સાંભળજો. આજે મોરબી જિલ્લામાં એક ન્યૂઝમાં આવેલું આજના જ છાપામાં 24/8/2026ના કે મોરબીમાં નવી 9 લાઈનો આવવાની છે. અને મોરબીના કલેક્ટર સાહેબ જવાબ આપે છે કે દરિયા કિનારે રણકાંઠામાં આ લાઈન કેમ ન લઈ જવી. તો એ જવાબમાં શું આપે એ સાંભળજો, ખાસ ધ્યાન રાખજો, સાંભળજો. અને મોબાઈલમાં વિડીયો ઉતારવો હોય તો ઉતારી લેજો. સરકારનું કહેવાનું એમ છે કે આ રણ આ વીજ લાઈન રણકાંઠામાં લઈ જાય, દરિયા કિનારે લઈ જાય તો કે એનો ખર્ચ વધારે લાગે, એનો મેન્ટેનન્સનો ખર્ચ વધારે લાગે. આ તો તમારા બાપા ખેડૂતની ફળદ્રુપ જમીનમાં શું કામ લઈ જવાની જરૂર? એમાં આવક તો તમારા બાપને થવાની છે, ખેડૂતને કઈ થવાનું નથી, ખેડૂતને તમે કઈ આપવાના નથી. ત્યાર પછી એથી આગળ એને કીધેલું કે આ લાઈનમાં આવનારા સમયમાં હજી ગુજરાતના એકો જિલ્લા ગણવા જઈએ તો 150 થી વધુ લાઈનો આવે. આ લાઈન આ જમીન ખેડૂતની જમીન અમારા બાપ દાદાઓએ હાડકાનું ખાતર કર્યું છે અને લોહીનું પરસેવો આવેલો છે અને એમાં રાતને દિવસ મહેનત કરેલી છે. ત્યારે આ જમીન અમારી ફળદ્રુપ બનેલી છે. એ જમીનમાં આ લોકોને થાંભલા નાખવા છે. એટલે તમારા વિસ્તારમાં એ થાંભલા આવે છે, એકજૂટ બનીને સરકાર સામે અવાજ ઉપાડજો તો જ આ સરકાર તમને જવાબ આપશે, નકર આ સરકાર તમને જવાબ નથી આપવાની. બસ એથી વધારે કાંઈ કેવું નથી. અસ્તુ, આભાર. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ. અને જમીનભાઈ અમારી લાઈન અત્યારે તો નથી આવી, પણ 8 વર્ષ પહેલા અમારા ગામમાં લાઈન ઊભી કરે છે. મારે ખેતરમાં કામડો છે. અમારા ગામના લગભગ 23 ખેડૂતો કે જેના ખેતરમાં લાઈન અત્યારે હાલમાં ચાલુ છે. જેટકો કંપની 220 કેવી, એમાં કોઈ પણ ખેડૂતને વળતર આપેલું નથી. તો આ એક મુદ્દો જેટ પર સાવલી લેજો. અને જેથી તમે કાર્ય કરો એથી અમે અહીં તો ઉકેલી નાખો, કામ લઈ તમે વળતર આપી અને એના ખુલ્લા ઈ સેવામાં ખેતી ન
સચિવ નિકેતભાઈ 50 રને વિનંતી કરીશ કે થોડું પ્રવચન આપશે. નિકેતભાઈ 50 રન. જય જવાન જય કિસાન. આ કંપની સામે લડવા માટે આપણે પેલા યુનિટી પડશે ભાઈઓ. જે અમારા ગામે કરી દેખાડ્યું છે, આ જ્યારે ચાલુ થઈ લડત ત્યારે અમારા ગામમાં 40 જણાથી ચાલુ થઈ હતી. આજે ગુજરાતના તમામ ખેડૂતો અમારી સાથે ઉભા છે. એનું કારણ અમારું ગામ છે. જ્યારે અમારા ગામમાં આ આવ્યા કંપની વાળા થાંભલા નાખવા, ત્યારે અમે એક હાકલે આખું ગામ ભેગું થઈ ગયું હતું. ને આજે પણ અહીંયા જે થાંભલા આવે છે એમાંથી અમે 2 જણા છીએ, બાકી જે આવીએ એને એકઈને તાર કે થાંભલો પણ નથી આવતો. આ અમારા ગામનો સાથ સહકાર દેવાની ભાવના છે. તે ભાવના તમારે દરેકે રાખવી જોશે. આજે તમારા ખેતરમાં નથી આવતું, કાલે તમારા ખેતરમાં આવવાનું છે. તો આજે નથી આવતું એનો મતલબ એવો નથી કે આજે જ્યાં આવે છે ત્યાં આપણે બોલવાનું નથી. આ સૌને બોલવાનું છે. સૌને બહાર નીકળવું પડશે. તો જ આ કંપનીઓ સામે તમે ટકી શકશો અને આને જીતી શકશો. બાકી આ કોઈ કાંઈ દેવાનું નથી. અને આપને જ્યારે દબાવીને સરકારે એની તરફ થઈને બેઠી છે. આપને દબાવશે અને આપણું બધું ભરાવી લેવાના છે. આજે નહીં બોલો તો તમારી પાસે તમારી જમીન રહેવાની નથી, એટલું સમજી જાજો. આથી વિશેષ કાંઈ નથી કેવું. આજ આપણી એકતા રાખવાની છે. બસ અસ્તુ. હવે પછી હિરેનભાઈ અઘારાને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જય જવાન જય કિસાન. પેલા તો અહીંયા ભેગા વાતાવરણ આભાર માનું કે એની હાજરી છે અને આજુબાજુના તમામથી બધાના ભાઈઓ પણ આભાર. હવે આપણે વાત કરશું કે આ સરકાર જે કાયદાનો ઉપયોગ કરે છે આપણામાં થાંભલા નાખવા માટે, એ જે 1885 નો ટેલિગ્રામ એક્ટ અને કલેક્ટર જે છે ઉપયોગ કરે છે કલમ નંબર 16(1) એનો ઉપયોગ કરે છે. પરિપત્ર પ્રમાણે આપણા વળતર આપે છે. પણ એ જ કાયદામાં લખ્યું છે કે કલમ નંબર 10(g) મુજબ સંપૂર્ણ વળતર આપણે મળવું જોઈએ. ઓછામાં ઓછું નુકસાન અને સંપૂર્ણ વળતર મળવું જોઈએ. જે આપણે પ્રાઇસનો ભાવ મળવો છે એ પણ આપણે મળવો જોઈએ. એ કાયદામાં લખેલું છે. પણ આ કંપની વાળા કે આ સરકાર આપણે કોઈ રિસ્પોન્સ આપતી નથી. આ ભાઈ કીધું આ જ ગામમાં 2012માં 220 કેવી જેટકોની લાઈન આવી છે, તો એમાં એ લોકોએ ક્રોપ સિવાય કઈ વળતર કર્યું નથી. મને જાણવા મળ્યું છે તે મુજબ. સાચું ને? એટલે ખાલી ક્રોપ નું જે વળતર કર્યું છે તો થાંભલાના વળતરનું શું? તો એના માટે આપણે લડવું જોશે. અને ભારત સરકારે ટેલિફોન એક્ટ કાયદાનો ઉપયોગ કરે છે, પણ ભારત સરકારે ઓફિશિયલી ટેલિફોન સેવા બંધ કરી દીધી છે, તો પણ આ લોકો ઉપયોગ કરે. એટલે હવે આપણે ખેડૂતો એકતા બતાવવી પડશે, તો જ આપણો ઉકેલ આવશે. રાજુભાઈએ કીધું એમ શેરીએ ગલીએ આપણે એકતા બનાવી અને આપણે વોટ્સએપ ગ્રુપમાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે હાજરી કરી. આપણે કોઈ પણ ઉગ્રતા લેવાની નથી. તમામ વસ્તુ આપણે ગાંધીજી ત્યાં માટે કરવાનું છે, તો જ આપણી જીત થશે. કારણ કે ઉગ્રતા લેશું તો આમાં ક્યારેક વાદ વિવાદ ભાગલા પડશે. અસ્તુ. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. આપણો ખૂબ સરસ વક્તવ્ય આપણે આપ્યું. હવે પછી જેતપતિ બનાવ્યા હર્ષદભાઈ સચિનભાઈ વિનંતી કરી કરવામાં. સચિનભાઈ ખાલી સચિનભાઈ હા. જય જવાન જય જવાન સત્યાગ્રહ છાવણી જસાવર અહીંયા આજુબાજુના ગામના ખેડૂતો પધાર્યા છે. આ જસાવર સત્યાગ્રહ છાવણીની હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ખેડૂતની દીકરીઓ અહીંયા પધારી છે, તો જોરદાર તાલીમ દીકરીઓ. આજુબાજુ ગામથી પધારેલા દરેક ખેડૂતો પણ અહીંયા પધાર્યા છે, તો એમના માટે એકવાર જોરદાર તાલીમ મિત્રો વધારી. મિત્રો અમે અત્યારે મોરબીથી અહીંયા નીકળ્યા. અત્યારે અમારું સ્વાગત એવું કરવામાં આવ્યું, એવો અમને ભોજન
અને ખૂબ ભાવથી અમને જમાડ્યા. હું જસાબર ગામનો અને જસાબર ગામના જો સરપંચ અહીંયા હોય, કોઈ સભ્ય હોય, તો હું એમનો હાર્દિક સ્વાગત કરું છું. જેતપુર વતી હું જસાબર ગામનો અને જેતપુર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ આપણી લડાઈ ખૂબ લાંબી લડાઈ છે. મિત્રો, આ જસાબર ગામને હું તાલાળા તાલુકાને હું સેલ્યુટ કરું છું. મિત્રો, કે તમે અહીંયા રાવડી ખોલી એ બદલ એમને જોરદાર તાલુકે મિત્રો બનાવ્યું. મિત્રો, સહેલી વાત નથી. આ સરકાર અને આ અદાણી સામે લડવું એ કાંઈ સહેલી વાત નથી. મિત્રો, સિંહની સાથે હોય એ આવા કામ કરી શકે. એટલે આ જસાબર ગામના આ સિંહો અને સિંહો અહીંયા કરે બેઠા છે. એટલે આ સત્યાગ્રહ સામે અહીંયા કરે ખોલવામાં આવ્યું છે. મિત્રો, સેવા દેવાનું કામ નથી. આ મિત્રો, આ જામનગર જિલ્લો એક પહેલેથી હોશિયાર અને આ કાલાવાડ તાલુકો સિંહ જેવો છે. એટલા માટે અહીંયા છાવણી ખોલવામાં આવી છે. મિત્રો, હું આ જસાબર ગામના યુવાનોને વિનંતી કરું. મિત્રો, આ લડાઈ આપણી લાંબી ચાલવાની છે. લાંબી છે. એકતા કરજો. તમારા તાલુકે તમારા ગામની અંદર એકતા કરજો. ઘણી બધી જરૂર પડશે આપણે એકતાની. મિત્રો, નહીં કરી તો નહીં ચાલે. આ સરકાર, આ તંત્ર કોઈ તમને જવાબ નહીં આપે. મિત્રો, આપણી એકતા હશે. માનો કે તાલુકા કાલાવડની અંદર આપણે સભા કરવાની હોય તો આ તમારે આખા જામનગર જિલ્લાની અંદર આપણે ગામડે જઈ અને મિટિંગો કરી ગમે ત્યારે આપણે મોટી સભા કરવાની થશે તો આપણે એક આંકલ મારશું ત્યારે 20, 25, 50 કે લાખ માણસો પણ ભેગા થઈ જશે. મિત્રો, ઘણી બધી આપણે અહીંયા અમને અને તમને તમારે અહીંયા અત્યારે થાંભલા નથી નીકળતા. આગળ લાઈન તમારે નીકળી ગઈ છે, પણ આવતા દિવસોની અંદર તમારે પણ અહીંયા લાઈન આવશે. અત્યારે નહીં તો 2 મહિને, 6 મહિને કે 7 મહિને પણ લાઈન આવવાની છે. મિત્રો, સંગઠિત થવું પડશે. મિત્રો, આ જોતા જેવું લાગે છે આ કામ સંગઠિત થઈ ગયું છે. સત્યાગ્રહ છાવણી અહીંયા ખોલવામાં આવી છે. આજુબાજુ ગામનાને હું પણ અહીંથી આ સત્યાગ્રહ છાવણી જસાબરથી હું આહવાન કરું છું. આજુબાજુના ગામના અહીંયા ખૂબ સાથ અને સહકાર આપજો. એકતાની ખૂબ આપણે જરૂર છે. એકતા જ આપણો પાયો છે. મિત્રો, આપણા બાપ દાદાની જમીન, કાંઠાના કટકા જેવી જમીનની અંદર આ સરકાર, આ અદાણી કંપની આપણા ખેતરની અંદર જો પાયો નાખતા હોય, આપણા ખેતરની અંદર ટાવર નાખતા હોય, મિત્રો, આપણે ભાઈ એક ચા આપી કોઈને દેતા નથી. એ આપણે આ ખેડૂત છે. મિત્રો, આ તો સરકારને દઈ દેવાની જમીન એમને થોડીક દઈ દેવાની છે. મિત્રો, આપણે ભાઈ એક ચા આપવા મૂકો ચા હોય તો આપણે એમ કહીએ કે આ મારો ચા હે, આ તમારો ચા હે. વચ્ચે ત્રીજા જણાને સરપંચને ગોઠવે લાવી અને સમાધાન કરી આપણે તો આ તો સરકારને લઈ લેવાની. અને તમે અમારા કાળજા જેવા કટકા જેવી જમીનમાં તમે થાંભલો ખોલી ના કરો. અમારે મંજૂર જ નથી તમારો થાંભલો અમારે મંજૂર જ નથી. અમારે તમારો થાંભલો જોતો જ નથી. કા અમને કોનું વળતર આપો અને કા અમને મહિને 50,000 કે લાખ રૂપિયા ભાડું આપો તો જ અમારે થાંભલો જોઈએ છે. મિત્રો, અલા જે જસાબર ગામે જે આ પહેલ કરી છે એમને હું લાખ ધન્યવાદ આપું છું. મિત્રો, તમારા ગામથી પાયા નખાણા છે. મિત્રો, જસાબર ગામથી આ કાલાવડ તાલુકામાંથી અહીંયા પાયા નખાણા છે. મિત્રો, આવી નાની યુનિટી જરૂરત રહેશે. અત્યારે યુવાનો બેઠા છે. યુવાનોને કહું છું, મિત્રો, તમે જાગી જજો. ગમે ત્યારે હાકલ પડે, ગમે ત્યાં કાલાવડ તાલુકામાં જામનગર જિલ્લામાં જવું પડે તો જજો, કામ ધંધો લેખો કરી નાખજો. 50 વર્ષની અંદર આવી મોસમ ખેડૂતોની નથી એવી મોસમ અત્યારે ખીલી રહી છે. મિત્રો, ખીલવી રહી છે. મિત્રો, ખેડૂતની મોસમ ખીલવાની એને જવાબ આપવો પડશે. જે કહેશું એ વળતર પણ એને આપવું પડશે. મિત્રો, આપણી જો તાકાત 54 લાખ ખેડૂતો એક મંચ ઉપર એક થઈ યુનિટી બનાવી અને જો એક થશું તો એને આપવું પડશે ને આપવું પડશે. અત્યારે શાંતિથી આપણે લઈ રહ્યા છીએ. ગાંધીજીની અમારે આપણું આંદોલન ચાલી રહ્યું છે. આવી રીતે જ ચલાવવાનું છે. પણ વળતર તો આપણે જે ખેડૂત માનો કે કાલાવડ તાલુકાની અંદર કે જસાબર ગામની અંદર જે કાંઈ થાંભલા અત્યારે નથી આવવાનું તો આવવાના છે. સરકાર જે કહેશે એ પ્રમાણે નહીં, પણ આપણે જે નક્કી કરશું કે 2 કરોડ રૂપિયા અમારે જોઈએ છે તો એ આપણે લઈને જ રહેવાનું છે. એવી આપણે યુનિટી એક બનાવવાની છે. મિત્રો, અમારા ગામમાં કેમ્પ હતો. 5,000 અમે બ્લડ ડોનેશન અમે કર્યું હતું. 5,000 બોટલ અમે અહીંયાથી
આવ્યા છો તો ખબર છે 5000 બોટલ અમે અત્યારે આપી છે અહીંયા મિત્રો એ અમારી 5000 બોટલ જે જેને ચડશે જે જેને ઈમલોટની જરૂર હશે જે ઈમલોટ જેને ચડશે નહીં એના હૃદયમાં પ્રવૃત્તિને અહીંયા છાવણીની અંદર આવવું છે મિત્રો ગમે ત્યાં છાવણી થશે 5000 બોટલ અમે અહીંયા કને જેત પરથી ખેડૂતનું લોહી છે એ લોહી જેને ચડશે એને આ છાવણીની અંદર આવવું પડશે હૃદયમાં એ લોહી ચડશે અને આપણે ખેડૂતની એને સમર્થન કરવા માટે આવવું પડશે તો એ પછી 5000 બોટલ આપી છે એને મિત્રો જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દીધું મોટી લડાઈ છે મિત્રો ગજબની લડાઈ છે આ સરકાર એમ માને એમ નથી યુનિટીની ખાસ જરૂર છે હું જસાપરના સરપંચ હોય કે આગેવાનો હોય કે જેને જેને આવો વિચાર આવ્યો તો હું ભગવાનને પ્રાર્થના કરું કે એને ઘણી બધી આયુષ્ય આપે આવા સારા વિચાર આપે આજુબાજુ ગામની અંદર યુનિટી એક થાય એવા પ્રયાસો કરે ગામે ગામે જાઓ શેરીએ શેરીએ જાઓ બધાને જાગૃત કરો મને ભાઈ કહેતા હતા અમારે બહુ આજુબાજુના ગામમાં જાગૃત નથી અત્યારે તમે શરૂઆત કરી છે સત્યાગ્રહ છાવણીની જાગૃત થશે મિત્રો જાગૃત થવાની ખૂબ જરૂર છે 54 લાખ ખેડૂત ગુજરાતની અંદર છે બધા એક થશે તો આવતા દિવસોમાં 2047 ની અંદર આપણે જે કરશું એ આપણે થશે મિત્રો 2047 લગી આપણે તક નથી દેવાની મિત્રો તે પહેલા આપણે જે યુનિટી થઈ જશે તે પહેલા આપણા જે ડિસિઝન લેવાના હશે એ આવી જશે પણ જો કદાચ આપણે ડિસિઝન ન આવે 2047 ની ચૂંટણી લગી મિત્રો આપણે પાછી ફેરી નથી કરવાની યાદ રાખજો નાના મોટા કામ તો રહેવાના જન્માથી મિત્રો જવાનું છે એ નક્કી છે મિત્રો પણ કોઈ યાદ કરે આપણા દીકરા હું અત્યારે માનો કે મારા 54 વર્ષ થયા છે મારા દીકરા મારા છોકરા યાદ કરવા પડે કે જસાપરની અંદર આંદોલન થયું જમીન બચાવી હતી આજથી 50 વર્ષ પછી પણ તમને યાદ કરશે જે પેલા યુવાનો મિત્રો વડીલો નેતા છો ને 50 વર્ષ પછી તમને યાદ કરશે કે જસાપર ગામની અંદર સત્યાગ્રહ છાવણી 2026 માં કહી હતી અત્યારે અમે આ જમીન તેમાં અમે વાવી રહ્યા છીએ મિત્રો જાગવાની ખૂબ જરૂર છે મિત્રો જાગી જજો અત્યારે ભલે તમારા ગામમાં કાંઈ ન હોય મારા ગામમાં મને થાપડું મારે નથી આવવું નિકેશભાઈ હમણાં કહેતા હતા રાજુભાઈ હમણાં કહેતા હતા 2-5 જણાને જ આવે છે નથી આવવું એવું નથી નહીં આવે અમારા કલેક્ટરે આજે છાપામાં આવ્યું છે કે 9 લાઈન નીકળે તો 6 મહિના પછી મારા ખેતરમાં આવશે અત્યારે તમારામાં નથી તો 6 મહિના પછી નહીં આવવું તો તમારા ખેતરમાં પણ લાઈન આવશે ભાઈ મને કહેતા હતા અમારે અભ્યાસ નથી નેવલ અમૃતિયા અમારે ખૂબ 2 વર્ષથી આ ટાવર આવે એમાં અભ્યાસ ખૂબ કરી રહ્યા છે કાંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો નેવલભાઈ અમારે રાજુભાઈ અમારે નિકેતભાઈ અમારા જાકાસરિયા સાહેબ ખૂબ માર્ગદર્શન પૂરું પાડશે પણ આપણે જસાપર ગામના ખૂબ યુનિટી આવી રાખજો કાંઈ પણ જરૂર પડે તો અમારો સંપર્ક કરજો અમે તમારી સાથે છે ગમે ત્યારે અમારે ગુજરાત ગામની જેત પર બધી કાંઈ પણ અમારી જરૂર હોય તો અમને તમે ગમે ત્યારે કહી શકશો અમારે તમારી જરૂર હશે તો અમે ગમે ત્યારે અમારી ખુલ્લી ગમે ત્યારે કાળી રાતે અમને ફોન કરજો અમે તમારા માટે આવવા માટે તૈયાર છીએ અને મિત્રો બીજું હવે યુવાનોને ખૂબ જાગી જવાની જરૂર છે મિત્રો આ સરકાર એમ કાંઈ માને એમ નથી મિત્રો એના સામે આપણે બાદ પાડીને લડવું પડશે લડવું ખૂબ પડશે નહીં માને તો બીજી રીતે પણ લડવું પડશે પણ મિત્રો આપણે અત્યારે લડી તો રહ્યા છીએ મિત્રો પણ લડવામાં માનો કે અમારે જેતપર ગામ છે અમારે આજુબાજુના ગામના બધા યુનિટી ખૂબ સારી રીતે યુનિટી થઈ ગઈ છે અત્યારે તમારા ગામના અહીંયા યુવાનોની એવી ટીમ બેટ બનાવો કે આજુબાજુ ગામમાં બધાને જાગૃત કરવા પડે એવું છે જાગૃત થઈ જાઓ સરકારને આપવું પડશે ને આપવું પડશે ગમે તે બાબતે આપો ટાવરની બાબતે મિત્રો ડીઝલ જોડતો નથી કરતા લાઈનમાં ઉભા રાખી 10 રૂપિયા વધારી દીધા મિત્રો અત્યારે ભાવ નથી જતા ખેડૂતોના ખાતરના ભાવ એટલા બધા છે કોઈ ઘી તમારે જીરુના ભાવ નથી કપાના ભાવ નથી આવતા ખેડૂતોને જો આ બધું લિસ્ટ કરો ને તો આખું લિસ્ટ જ બને એવું છે મિત્રો ટાવરનો એક પ્રશ્ન નથી ઘણા બધા પ્રશ્ન છે મિત્રો વીમા કંપનીના વીમા બંધ કરી દીધા ઘણું બધું આપણે ખેડૂતોને એક થઈ અને ઘણી બધી બાબતમાં આપણે એક થઈ અને લડવાની જરૂર છે મિત્રો લડશું તો કાંઈક મળશે નકર નહીં મળે મિત્રો બીજું મિત્રો યુવાનો એક એવી ટીમ બનાવો કે તમારે સોશિયલ મીડિયામાં યુવાનો જો કામ કરતા હોય તો એક સોશિયલ મીડિયા એક યુવાનોની ટીમ
ટીમ બનાવો, ગામડે ગામડે જઈ એવા એક ગ્રુપ બનાવી કાંઈ પણ અહીંયા કણે રાતનો કાર્યક્રમ હોય તો રાતની કાંઈક એવી જાહેરાત કરો, કાંઈક ભજન રાખવાના, જેથી કરીને આપણે ખેડૂતો અહીંયા ભેગા થાય, જાગૃત થાય એવો કાંઈક કાર્યક્રમ અહીંયા ગોઠવો. પછી તમારે જે તમારી ટીમ નક્કી કરે એ તો હું આપો માર્ગદર્શન તમારે અમલમાં લેવાનું વધારું એ તમારો પ્રશ્ન છે, પણ હું એક એવું માર્ગદર્શન આપું કાંઈક રાત્રે અહીંયા માનો કે ધૂન કરો, આજુબાજુના ગામના આવે તો ખબર પડે કે આ સત્યાગ્રહ છાવણી અહીંયા કણે ખુલી ગઈ છે. બાકી મિત્રો રાજકારણીની વાત અહીંયા કરવાની નથી. એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો. આ બિન રાજકીય છાવણી છે, પણ જોરદાર તાળી વગાડો મિત્રો. મિત્રો ઈ વાત અમને કહી અમારે જેત પર બિન રાજકીય છાવણી છે, એવી રીતે આ ત્રીજી બિન રાજકીય છાવણી છે. મિત્રો અમે તો અહીંયા આગળ જાહેર મંચમાં અમે એમ કહી કે અમે કોઈ હારે સેટિંગ કરવાના માણસો નથી મિત્રો, કોઈ સાથે સેટિંગ કરવાના નથી અને કરશું પણ નહીં. અમારે તો ઓફર આવી ગઈ છે 55 એક કરવાની ઓફર આવી ગઈ જેતપુર માટે કે લઈ જાઓ આંદોલન બંધ કરી લો, પણ અમે કહી દીધું આંદોલન બંધ નથી કરવાનું. જે આખા ગુજરાતને બોલશે વળતર એ તમે જેતપુર વાળા વળતર અહીંયા દેવાના છે, બાકી અમારે વળતરની કોઈ જરૂર નથી મિત્રો. ઓફરો ઘણી બધી આવે છે, આપણું આંદોલન તોડવા માટેની ઓફરો પણ ઘણી બધી થાય છે મિત્રો. તમને પણ ઘણું બધું આવશે, તમે છાવણી કરો અને તમને અનુભવ હળવે થશે કેવા પાછા કરે, શું કરે, ઘણી બધી ઓફરો આવશે. એના એટલે કાંઈ બીવાની જરૂર નથી મિત્રો. અત્યારે ઘણી બધી લાઈનો નીકળે છે મિત્રો. કોઈ અદાણી કંપની કોઈ ખેડૂત ઉપર એક કેસ કર્યો નથી, અત્યારે લગી એફઆર ફાડી નથી, એવો દાખલો અમારે જાળમાં આવ્યો નથી મિત્રો. કોઈ ફાંસીની સજા નથી આપતું. માનો કે થાંભલો ખોલવા આવ્યા હોય, આપણે ગયા હોય, પછી 50 જણાને પકડીને લઈ જાય. મને પોતાને ડિટેન કર્યો, આમાંથી અમારે 10-12 જણાને ડિટેન કર્યા હતા. હાંજ લગી અહીંયા રાખે, બસ જમાડી તમારું નામ લખી તમને છોડી મૂકે. કોઈ દીવાની જરૂર નથી. આપણે ખેડૂતોને બીકર પહોંચી ખેડૂત કે પોલીસ વાળા આપણે આમ કરી નાખે તેમ કરી નાખે, કાંઈ નહીં કરે. આપણે ગાંધીજીની માર્ગે હાલવાનું છે, કોઈ કાંઈ નહીં કરે. પોલીસ વાળા સપોર્ટ કરશે આપને. આપણે ગાંધીજીની માર્ગે હાલવાનું. હું અમારા ગામના જે અમે અહીંયા કણે રાવડી ચલાવી છીએ, રાત્રે અમારે કાર્યક્રમ હોય 15-20 હજાર માણસો અમારે ભેગા થાય તો અમારે બે બાજુ ગામ છે, તો અહીંયા અમે પોલીસ વાળાને કહી તો ડ્રાઈવર તમારે રસ્તા કરવા પડે છે, તો અમને ખૂબ સાથ અને સહકાર, હું એમને સેલ્યુટ કરું. અધિકારીઓ એવા છે, આપણે સાથ અને સહકાર આપી રહ્યા છે. પડદા પાછળ કામ કરવાવાળા આપણા જે અધિકારીઓ છે એને પણ આપણે સેલ્યુટ મારીશું મિત્રો, કે ખેડૂતની વેદના એ સમજી શકે છે કે ખેડૂતની વેદના શું હોય. ખેડૂત બિચારો કાયમી ખેડૂતને આમ જ કરવાનું છે. તમે ખેડૂતને ખભે બધું રાખીને કામ કરો છે, નથી ખબર સરકારને શું આ ખેડૂતો અત્યારે કરી રહ્યા છે, ક્યાં મને થાંભલો આવી રહ્યો છે નથી ખબર. કેમ તમે વળતરની ના પાડો છો? કેન્દ્ર સરકારે નથી આપવાનું, રાજ્ય સરકારે નથી આપવાના પૈસા આપવાને અદાણી કંપનીના ખાતામાંથી આપવાય તો ભાઈ તમને કેમ વાંધો પડે? કેમ પૈસા નથી આપતા તમારે? અમારી જમીન કાંટાના કટકા જેવી જમીન છે, એના પૈસા અમારે લેવાના. અમારે તમારી પાસેથી ભીખ નથી લેવાની. અમારા બાપની જમીન છે એ અમારા કાયદેસર અમારે પૈસા લેવાના છે. તમે સુધારવું આપો અને આપવા ભાગ છે જો ખુમારીને આપવા પડશે, અમે કઈ ઈ પૈસા આપવા પડશે તમારે. અને મિત્રો ઘણું બધું સંઘર્ષ કરવાનું છે, કરવું પડશે. યુવાનો જાગી જજો. અત્યારે જો અગર યુવાનો તમે બેઠા છો, મેં હાથ જોડીને વિનંતી કરું છું, આગળ પાછું કામ હોય આગળ પડે તો વહી જજો. બે હાથ જોડીને વિનંતી કરું છું. 50 વર્ષની અંદર આ મોસમ ખીલી રહી છે ખેડૂતોની. 54 લાખ ખેડૂતો અત્યારે એક મંજૂરો થઈ રહ્યા છે. થશે, થવાના મિત્રો ગામે ગામ જીલે આ ટાવરનો પ્રશ્ન ગામે જીલે 54 લાખ ખેડૂતના કાળજાસીને થઈ રહ્યા છે થાંભલા મિત્રો. થવાના છે, એકતા કરવી પડશે. આપણે કશું ઈ વળતર આપશે ને આપશે જ મિત્રો. અને એક થવાની ખૂબ જરૂર છે. યુવાનોને હું અહીંથી વડીઓને કહું છું, યુવાનો તમે ગમે ત્યારે હાકલ પડે, કાલાવાડમાં મીટિંગ હોય, ગમે ત્યાં મીટિંગ હોય, ગમે તેનું કામ સેટિંગ કરે, આગળ પડે એટલે નીકળી પડવાનું કે ચાલો એનું ખેડૂતનું છે, ખેડૂતનું કામ હોય એટલે નીકળી પડવાનો મિત્રો. ખેડૂતો જે કેવો બિચારો અને બાબડો મિત્રો છે. મિત્રો એક વાત કરું હું તમને ખેડૂતની. મારા ગામમાં એક ખેડૂત મિત્રો એને નાનો મોટો એક પ્રસંગ કાઢવાનો હતો અને ચર્ચા કરતા હતા. કાંઈ પ્રસંગ આપણે કાઢવો તો ચર્ચા કરતા હતા.
એકબીજા તો ખેડૂત બિચારો ખૂણામાં બેઠા બેઠો રોવા માંડ્યો. રોતા રોતા રૂમની અંદર ખૂણામાં વહી ગયો. 18 વર્ષની દીકરી બાજુમાં બેઠી હતી, એના ઘરના પાણીયા બાજુમાં બેઠા હતા. દીકરી ગઈ, બાપુ કેમ રડો છો? દીકરીને ખબર પડી ગઈ, દીકરીનો લગ્નનો પ્રસંગ હતો. દીકરીને કઈ ખૂણામાં બાપના ખભે હાથ રાખ્યો, બાપુ કેમ રડો છો? દીકરી એટલું જ બોલી, બાપુ મને ખબર છે તમારા આગળ પૈસા નથી અને મારો પ્રસંગ કાઢવાનો છે એટલે તમે રડો છો ને. દીકરી પણ રડવા માંડી. દીકરી રડે, મિત્રો મારી દીકરી હોય, હું રડતો હોય એટલે દીકરીનું દિલ છે રડવા માંડે. દીકરી પણ રડતી હતી. રડતા રડતા બાપુને એટલું જ કહેતી હતી, એના પપ્પાને એટલું કહેતી હતી, બાપુ મારો પ્રસંગ ટૂંકમાં કરી નાખો, મને કાંઈ વાંધો નથી. પૈસાનો મને ખબર છે પૈસાનું સેટિંગ થતું નથી એટલે તમે રડો છો. મારો પ્રસંગ મારા સાસરિયાવાળાને કહી દો કે ટૂંકમાં 10 જણા લાવી અને મારા લગનિયા લઈ લઈએ, બસ મને ખબર છે બાપુ. મિત્રો વિચાર કરો, 18 વર્ષની આપણી ખેડૂતની દીકરી જો આ પરિસ્થિતિ સમજી શકતી હોય, પછી તો એના ઘરના એવા શાંત પાડ્યા, બધું રાબેતા મુજબ થયો. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણો ખેડૂત કોઈ દી માગે નહીં, ભીખ ન માગે, માગે પણ મરે નહીં, એવો છે આપણો ખેડૂત. મિત્રો માગે નહીં પણ મરી જાય આ ખેડૂત. આવો ખેડૂત પણ આપણા ખેડૂતમાં હોય છે મિત્રો. એટલે દીકરીને હું તેથી મેં શાબાશી આપી, મેં કીધું શાબાશ દીકરી. દીકરી કે મારા લગ્ન ટૂંકામાં કરી નાખો. એટલે આપણા ખેડૂતમાં પણ આવા કોઈ ખેડૂત હોય અને જો સતર ખેડૂત હોય તો ગમે ત્યારે હાકલ પડે ત્યારે આવી જાજો મેદાને જંગમાં. આન બાન અને શાન સાથે આ સત્યાગ્રહ ચાલી રહ્યો છે આ કાલાવડની અંદર, આ જસાપરની અંદર. પાછી બેની કરતાની મિત્રો કોઈ એવો ખેડૂત હોય કે એને આવવાની તકલીફ નથી, ગાડીવાળા હોય એને લઈ જજો, કરજો એની સહાય કરજો. અહીંથી જવાનું હોય 50 કિલોમીટર તો વાહન બાંધ દેજો. આયોજક કમિટી અમારી કઈ જરૂર પડે આર્થિક રીતે અમને કહેજો. પણ આ લડાઈની અંદર પાછી બેની કરવાની નથી મિત્રો. એક એવી યુનિટી બનાવો કે આજુબાજુ ગામની અંદર 54 લાખ ખેડૂતો એક મંચ ઉપર આવી ગયા છે મિત્રો. થવું પડશે, થવાનું છે મિત્રો. કોઈ એવો નબળો વિચાર નથી કરવાનો કે અહીંયા આમ થશે તો આપને નહીં આપે. કોઈ મારી નથી નાખવાનો, કોઈ પોલીસ વાળા પકડી કોઈ ફાંસીની સજા નથી આપી દેવાનો મિત્રો. લડવાનું છે, તાકાત આન બાન અને શાન સાથે લડવાનું છે, લડીને બતાવી લેવાનું છે મિત્રો. જરૂર પડે તો ગમે ત્યારે અમને કહેજો, જરૂર પડે ને તો ઘોડે મોડે પણ લગાવી દેવાની તાકાત રાખજો મિત્રો. જરૂર પડે તો અત્યારે નથી કઈ કરવાનું, પણ જરૂર પડે ત્યારે ગમે તે આપણે ખભે ખભો મિલાવીને અમે તમારી સાથે છીએ, તમે અમારી સાથે છો. ગમે તે અમારા આ સત્ય ગુજરાત છે પણ છાવણીની અમારે ગમે તે જરૂર પડે તો કાળી રાતે અમને કહેજો. હસતો ભારત માતા કી વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષદભાઈ. ઘણું સરસ વક્તવ્ય આપ્યું અને ખેડૂતોને જાગૃત કરવા માટે ઘણું બધું આપ્યું. હર્ષદભાઈ, હું તમને એક વાત કરી દઉં. હું અત્યારે તાલુકા ભાજપનો શક્તિ કેન્દ્રનો સંયોજક છું. એટલે ઘણો બધા પ્રશ્ન મને આવ્યા જ હોય તો હું અહીંયા લઈ નીકળું છું. એટલે મને પ્રશ્ન આવે પણ ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતના પ્રશ્ન માટે નીકળું છું. થાય તે જેનાથી જે થાય તે કરી દેજો. આ સૌથી ચેલેન્જ. ઘણા બધા ફોન આવ્યા આ દિવસમાં, ઘણા આવવાના હતા, ખબર પડી જેતપર વાળા આવે છે એટલે થોડુંક દબાણ રાતે આવે, પણ એના માટે કઈ બીવાનું થતું નથી. કે આપ ભેગું રહેજો એટલે આપણે જીત થશે. ખેડૂતો ભેગા રહેજો, બાકી કઈ છે નહીં. હવે હું ભાણજીભાઈ ખેફરને વિનંતી કરીશ કે આપણને વક્તવ્ય આપશે. ભાણજીભાઈ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે આપણા જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને કચ્છ જિલ્લો અને મોરબી જિલ્લો હલો દરેક ખેડૂતોને
ખબર જ છે જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો અને દ્વારકા જિલ્લો જે આવેલો છે એ દરિયાકાંઠે આવેલો છે. દરિયાકાંઠો એ હજારો જમીન લાખ પર પડેલી છે. આપણે દરેક ખેડૂતો એમ કહી છીએ કલેક્ટરને કે દરિયાકાંઠે આ લાઈન લઈ જાઓ, અમારી ફળદ્રુપ જમીન ન બગાડો. પણ કલેક્ટર, જિલ્લા પ્રશાસન, ગુજરાત પ્રશાસનને ખબર જ છે કે આ અદાણી, આ મોટી બધી કંપની છે, જો દરિયાકાંઠે લાઈન લઈ જાય તો નવી વીજળી ઉત્પન્ન ક્યાંથી થશે? એટલે આપણા ખેડૂતોના ખેતરમાં લાઈન નાખે છે. બાકી તો જાય એમ જ છે, 100% જાય એમ. પણ આપણી ફળદ્રુપ જમીનની અંદર પોલ ઉભા કરી નવી વીજળી ઉત્પન્ન કરી આખા ભારત દેશના અનેક રાજ્યોની અંદર આપણા દરિયાકાંઠે વીજળી ઉત્પન્ન કરી અને અદાણી કંપની વેચવાની છે. તો આપણા ફળદ્રુપ જમીન બગડવાની છે એ 100%. જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને જમીન આપી, આપણને હાથબાર બનાવીને આપ્યા, એ જમીનના દરેક ટુકડા 10 વીઘા 15 વીઘાની જમીન આપણી હડપ અદાણી કંપની લઈ જવાની છે એ 100%. જો આપણે જરાય પણ ઢીલું મૂક્યું તો આપણી જમીનની અંદર એક ટુકડાની અંદર 2 પોલ અને તાર આવી જવાના છે અને આપણા ગુજરાતના દરેક ખેડૂતો જમીન વગરના થઈ જવાના છે. આ એ 100%ની વાત છે. એટલે કોઈને ઢીલું મૂકવાનું નથી. અને જે 2 પોલ વચ્ચે ખેતર આવે છે એની અંદર તાર આવવાના છે. એ તાર વાળા ખેડૂતો હજી ગુજરાતની અંદર જાગૃત નથી. બે પોલ આવે એની વચ્ચેના 2 ખાતેદાર હોય. એ ખાતેદાર અત્યારે હાવ નિર્માલ્યની જેમ બેઠા હે, માય કાંગલા. હું તો એમ કહું માય કાંગલા છે. એ દરેક ખેડૂતોને જાગૃત થવું જ જોઈએ. જાગૃત ન થાય તો એના ભાઈની જમીનમાં, એની જમીનમાં બધે પોલ આવવાના છે. એટલે આ જમીન બચવાની કોઈ કારણોસર જ રહેવાની નથી. હિંમત રાખવાની છે. એક સપ રહી આયોજન કરી અને આ કંપની અને આ ગુજરાત પ્રશાસનને એક વખત એમ થવું જોઈએ કે આપણે ગુજરાતના ખેડૂતોની જમીન કોઈ પણ સંજોગોમાં પચાવી પાડવાના નથી. હવે આપણને આપી દઈએ એક પોલના 2 કરોડ રૂપિયા, પણ 2 કરોડ રૂપિયામાં આપણો ભાઈ, આપણી બેન, આપણી દીકરી કોઈ પણ વાગીએ જાય ને ઉપરથી તાર પડે તો આપણા ભાઈની કિંમત 2 કરોડ રૂપિયા કરવાની. એટલે 2 કરોડ માન્ય જ ન રખાય. કા ગવર્મેન્ટ હમું ખેતર ગમે ત્યાં જમીન આપે તો જ માન્ય રાખવાનું છે. નહીતર યુનિટી આમનામ રાખી ગુજરાત સરકારને અફાવવાની છે. જય જવાન. ખૂબ ખૂબ આભાર ભાનજીભાઈ. એક ખાસ જાહેરાત. આજે શુક્રવાર છે. આવતા શુક્રવારે 31/7/2024 ને આવતા શુક્રવારે આપણે જામનગર જિલ્લા કલેક્ટરને આ વીજ લાઈનનો જે પરિપત્ર સરકારે નવો કર્યો છે એના વિરોધમાં આપણે આવેદનપત્ર આપવાનું. અને 31/7/2024 વિરલબાગમાં બનવાનું છે. ત્યાંથી પદયાત્રા સ્વરૂપે આપણે કલેક્ટર કચેરીએ જઈ અને આવેદનપત્ર આપવાનું છે. તો નાના તાલુકાના તમામ ખેડૂતોને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે 31/7/2024 ના દિવસે મોટી સંખ્યામાં જામનગર જઈ અને આપણી ખેડૂત જનતાને બતાવશું. એટલે સરકારને ખબર પડે કે ખેડૂતો કાળો તાલુકા જામનગર જિલ્લાના એક થઈ ચૂક્યા. મોટી સંખ્યામાં ઉજવવાનું. જેમ જીરા ગામથી મહેમાનો વધાર્યા છે, ખેડૂતો આ ગામથી આવ્યા છે કે બધાને આજુબાજુના ગામના અધિકારીઓ એ પણ તમે જાણ કરી દેજો. સોશિયલ મીડિયામાં જાણ કરજો અને સોશિયલ મીડિયામાં અમારી ગામની ટીમ પર હોશે. એટલે તમે તમારી રીતે શેર કરી નાખજો. જેટલું વધુ શેર કરશો એટલી વધી જાહેરાત થશે અને એટલા વધુ માણસો આપણે જામનગર કલેક્ટર કચેરીએ ભેગા થશે. એટલે આપણે 31/7/2024 માં જાહેરાત આપી
આપણા જસપતની ભરાયેલા ખેડૂત મિત્રોમાં જે આપણને સાંભળવાનો એક લાવો છે અને જેને ખેડૂતો માટે થઈ અને 20 દિવસના ઉપવાસ કર્યા મિત્રો એવા ખેડૂતોને અમૃતને એકવાર જોરદાર કાર્ય કરવામાં અને ખેડૂતોને એવો મુદ્દો આપશે દેવળભાઈ અમૃતિયા જય જવાન ખેડૂત એકતા નારી શક્તિ દરેક અહીંયા જે જસાપર ગામમાં કાલાવડ તાલુકાની બહેનો આવી છે એ બહેનોનું પહેલા મારા હૃદયના દિલથી આભાર વ્યક્ત કરું છું અને નારી શક્તિ જાગે ને અહીંયા કોઈની તાકાત નથી કે એમાં ખીલી પણ ખટકે એમ એટલે બહેનો જાગી જાજો અને બહેનોનું સંગઠન પણ મોટું હોય અમારા ગામની હું વાત કરું ને જેતપરની તો અમારા બહેનમાં છાવણીમાંથી એક મેસેજ જાહેરાત થઈને એટલે મોરબી જિલ્લાના દરેક ગામની મહિલા મંડળો સખી મંડળ હોય ને દરેક જગ્યાએ મેસેજ વહી જાય કે આમ ને નામ કાર્યક્રમ એટલે બહેનોને ખાસ વિનંતી દરેક બહેનો એક્ટિવ થઈ જાઓ બરોબર જે નાની દીકરીઓ સોશિયલ મીડિયા કે વોટ્સઅપ વાપરતી હોય તમામે તમામ આજુબાજુના સખી મંડળ હોય સગાવાલા હોય મામી માસા જે કાંઈ હોય બધી જગ્યાએ જાહેરાત વહી જ જવી જોઈએ આપણી છાવણીની જે પણ કાર્યક્રમ હોય તેની એટલે બહેનો ખાસ જાગો એવી મારી નમ્ર અપીલ છે અને વાત આમ તો જોઈને તો આપણે કાયદાકીય કરવાની છે એટલે કાયદાકીય રીતે હું વાત કરું કે થાંભલો આવે એટલે કંપનીઓ જે હોય ને જે ટ્રાન્સમિશન કંપનીઓ વીજ લાઈન કંપનીઓ એમાં ઘણી બધી કંપનીઓ હોય અહીંયા ભાઈ કીધું ને કે જેટકોની લાઈન અમારે એવી 220 કેવીની પણ હવે સરકાર ધીમે ધીમે પ્રાઇવેટીકરણ કરી રહી છે એટલે હવે અદાણી આવે અંબાણી આવે ટાટા આવે એવી અઢળક કંપનીઓ આવે છે માર્કેટમાં ધીમે ધીમે એટલે જેવી રીતે કચ્છનું ખાવડા છે અહીંયા 30 ગીગાવોટ જે આખું પાર્ક બન્યું છે એથી પણ મોટું જામનગરમાં અંબાણી બનાવવાની છે એટલે ધ્યાન રાખજો જામનગર જિલ્લાની શું હાલત થશે કચ્છ જિલ્લાની હાલત થશે એથી ડબલ હાલત જામનગર જિલ્લાની ભવિષ્યમાં થવાની છે 5 વર્ષની અંદર એટલે કચ્છ જિલ્લાના ખેડૂતો ખાસ ગામડે ગામડે તમામ ખેડૂતો સંગઠિત થાવ તો જ આ બધી જે કહેવાય ને રાક્ષસી કંપનીઓ સાથે તમે તાકાતથી લડી શકશો અને કાયદાકીય વાત કરી તો કંપનીઓ શું કરે તો કે ડાયરેક્ટ પેલા જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવવાનો હોય અહીંયા ડાયરેક્ટ એને ફોન કરીને એના ખેતર પહોંચી જાય જીસીબી ઇટાચી ને બધે સાધન લે અને ડાયરેક્ટ ખેડૂતને બોલાવીને કહે કે તમારે અહીંયા થાંભલો આવવાનો હોય અને તમને આ વળતર મળવાનું એટલે કંપની કાયદાકીય પ્રોસેસ કરતી જ નથી એટલે પેલા તો આપણે ખેડૂત તરીકે કંપની પાસે શું માંગવાનું એને કે ભાઈ મારા ખેતરમાં મારી સમજૂતી વગર તું ગયેલો ચૂકા એટલે કંપની તરત એમ કે છે કે કલેક્ટર સાહેબે હુકમ કર્યો આ રે મારી હુકમની નકલ અને જો ખેડૂતને કલેક્ટર સાહેબ અહીંયા બોલાવ્યા ન હોય ખેડૂતોને હાંભળા ન હોય અને ઈ પેલા જો કલેક્ટરે હુકમ કરી દીધો હોય ને તો ઈ કાયદા વિરુદ્ધ કહેવાય ઈ કલેક્ટર સાહેબે ખોટું કર્યું કંપનીએ ખોટું કર્યું બે વ્યક્તિએ ખોટું કર્યું છે ખેડૂતોને ફરજિયાત સાંભળવા પડે કલેક્ટર સાહેબે કે તમે ખેડૂતો આવો તમને શું વાંધો છે સાંભળવા પડે અને પછી જ કલેક્ટર હુકમ કરીએ કે તી પેલા જો કોઈ કલેક્ટર હુકમ કરે અને એ હુકમની લઈને ઓલી નકલ લઈને કંપની વાળા ખેતરમાં કામ કરવા આવે ને તો એ ખોટું કાર્ય છે
એને તાકાતથી બધાએ સાથે ખેડૂત મળીને અટકાવવું જોઈએ. અને બીજી વાત, જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે અને આપણે એવું વિચારી કે મારે શું, તો આજે તમારો વારો નથી પણ કાલે તમારો આવવાનો. અમારું ગામમાં સંગઠન આટલું થયું એનું કારણ છે કે અમારા ગામમાં જેને 1 વીઘો જમીન નથી એવા ખેડૂતને સહકાર દીધો અમને. ખંભા મિલાવીને આ ભાઈ અમારે આવ્યા, પોતે લુહાર કામ કરે છે, 1 વીઘો જમીન નથી, અત્યારે આવ્યા અમારી સાથે. એટલે આવી રીતે ખેડૂતો ટેકો આપશે ને ત્યારે તમે આ રાક્ષસી કંપની સામે લડી શકશો. બાકી 2, 50, 20 ખેડૂતનું કામ નથી આ કંપની હારે લડવાનું. એટલે ખેડૂત સંગઠિત થાજો તો જ આને ટક્કર દઈ શકશો તમે. અને કાયદા મુજબ હવે વાત કરી, થોડાક તમારા ગામના આજુબાજુના ગામના ખેડૂતે કીધું કે આ તકલીફ છે. એટલે જે નવો પરિપત્ર આવ્યો આપણે 4/8/2026 ના રોજ સરકારે બહુ મોટી જાહેરાત કરી કે બજાર કિંમતના 2 ગણા આપી. પણ એ તો બોલ્યા નહીં કે બજાર કિંમતના 2 ગણા કેના, તો કે ખાલી ખેતરમાં થાંભલો જગ્યા રોકે ને 400 ચોરસ મીટર અથવા 500 ચોરસ મીટર એના જ આપી. બાકી ખેતરમાં 15,000 16,000 ચોરસ મીટરનો તારનો પટ્ટો નીકળે ને એના તો બજાર કિંમતનો 3જો ભાગ નથી દેવાનો તમને. બજાર કિંમતના 30% દે. 10 લાખનું ખેતર હોય તો વીઘે 3 લાખ લેખે તારનો પટ્ટો જેટલી જમીન રોકે કે ભાઈ મહેશભાઈના ખેતરમાં તાર નીચે 2 વીઘા જમીન જાતી હોય અને જસાબર ગામની બજાર કિંમત 10 લાખ હોય તો એને 2 વીઘાના 6 લાખ દે. અને આપણા ખેતરમાં થાંભલો ને તાર આવે એટલે શું થાય, 10 વીઘાની કિંમત અડધી થઈ જાય. એટલે આપણે 10 વીઘાનું ખેતર આપણે 5 વીઘાનું થઈ જાય. 5 વીઘા જમીન આપણી અદાણી અંબાણી લઈ ગયું. આપણે એક છે તો આપણો ભાઈ લેતો હોય કાકાનો દીકરો તો આપણે ધારી અંબાણી લેતા હોય, અને 5 વીઘા ચોરના દીકરા અદાણી અંબાણી લઈ જાય થાંભલો આવે એટલે. અને 30 વીઘાનું ખેતર હોય તો 15 વીઘા લઈ જાય. એટલે તાકાતથી લડવું પડશે કંપની સામે. અને ગુજરાતના 56 લાખ ખેડૂતોને ભેગું થવું પડશે, કારણ કે આ ગુજરાતમાં 100 કરતા વધુ લાઈન આવવાની છે. અને 100 કરતા વધુ લાઈન આવશે એટલે ગુજરાત આખું કરોડિયાની ઝાડા જેવું થઈ જવાનું છે, સમજી લેજો. અને 22 કરતા વધુ જિલ્લા આ લાઈનમાં અસરગ્રસ્ત થવાના છે. અને આ તમામ લાઈનો છે એ આંતરરાજ્ય છે, બીજા રાજ્યોને બીજા દેશોને વેચવાની છે વીજળી. ગુજરાતમાં 58 ગીગાવોટ 2025માં ઉત્પન્ન થતું હતું, હવે જરૂરિયાત 22 ગીગાવોટ છે. તો ભાઈ અહીંયા શું કામ ઉત્પન્ન કરો? ગુજરાતના ખેડૂતના ખેતરને શું કામ બતાવો? ગુજરાતના ખેડૂતોને, ખેત મજૂરોને, પશુઓને 25 વર્ષ થાંભલા નીચે જોખમમાં શું કામ મૂકો તમે? જે રાજ્યોમાં વીજળી જોતી હોય અહીંયા તમે સોલાર પ્લેટ જોતી નથી. અને ગુજરાતના 22 જિલ્લાના ખેડૂતોને હેરાન કરવાના. 22 જિલ્લાના ખેડૂતો, કરોડો ખેડૂતો, લાખો ખેડૂતોને 25 વર્ષના જોખમ દેવાના. એટલે તો પહેલી તો માંગણી ઈ જ આપણી હોવી જોઈએ કે અહીંયા લાઈન જોતી નથી. તમે જ્યાં રાજ્યમાં વીજળીની જરૂરિયાત હોય અહીંયા બધા વિન્ડ પાર્ક બનાવો, સોલાર પાર્ક બનાવો, અહીંયા વીજળી ઉત્પન્ન કરો અને એ રાજ્યોને સપ્લાય કરો. અમારે જોતી નથી. અમને શાંતિથી આ ખેતી કરીને કરવા દો, બરોબર. અને તેમ છતાં જો એને નાખ્યું હોય તો આ રણ વિસ્તારે, દરિયાકાંઠો વિસ્તારે અહીંયા લઈ જાઓ. હવે એમાં આજે છાપાની વાત કરી ને ભાઈ, છાપામાં જાહેરાત આવી. છાપામાં જાહેરાત આવી એમાં જે બધા અધિકારીઓ હોય ને, કલેક્ટર ને મામલતદાર ની બધા અધિકારીઓ એવું કીધું કે કંપની વાળા એવું કહે છે કે ભાઈ અહીંયા પૂછ્યું કે તમે દરિયાકાંઠે નળમાં શું કામ લાઈન નથી લઈ જતા? તો કે અહીંયા એટલે લાઈન નથી લઈ જતા તો કે અહીંયા ખેડૂતના ખેતરમાં નાખીને એટલે ખેડૂત નીચે ખડે નો થવા દે. કે હોય રણમાં નાખી તો બાવેર થાય, બધું થાય. અમારે વનમાં 3 વાર તો સાફ કરવા જવું પડે. એટલે આ ખર્ચો બચે અમારે ખેડૂતના ખેતરમાં નાખી દો. અને ખેડૂત એનો એને રખોડું કરે ચોકીદારની જેમ. હવે હોય રણ કાંઠામાં કે દરિયા કાંઠે નાખે તો ઈગલો ચોરી જાય, થાંભલાઈ ચોરી જાય. આ ખેડૂતના ખેતરમાં હોય કોક ઈગલે ચોરી જાય ને એટલે કંપની વાળા ડાયરેક્ટ કેસ કેના ઉપર કરે
ખેડૂત ઉપર ઠોકી દે કે આમાં એંગલ ચોરી કે થાંભલો પાડીને ગમે હોય, એટલે ખેડૂતને કેસ કરે એટલે ખેડૂત બીજા તો મથે કે એટલે ભાઈ કોણ પાડી ગયું, મેં નથી પાડ્યું તો આપણે મથી કે ગામમાંથી કયો આવ્યો તો પાડવા. અને એટલે આ કંપનીઓ બધા એને ને એવું કારણ દીધું કે ભાઈ એ દરિયાકાંઠા અને એ બધી જમીન સમતલ નથી, સીધી નથી. તો આપણે એટલું કહેવાનું કે અમારા બાપ દાદા એને આખી પોતાની પેઢીઓ 5 પેઢીઓથી મહેનત કરી છે, ટેકરાવાળી હાથે જમીન હતી એને સમતલ કરી છે, એમાં અઢળક ખાતર ભરીને ફળદ્રુપ જમીન બનાવી છે, એને હાડકાનું ખાતર કરી નાખ્યું હોય અને લોહીનો પરસેવો પાડ્યો હોય ને ત્યારે આ જમીન થઈ સમતલ. અને આ 5 પેઢીનો અમારા તપ છે, એમાં ડાયરેક્ટ કંપની આવીને થાંભલો ખોડી જવો હોય. તમે મહેનત કરો રણગાથામાં, આપણે કચ્છના રણમાં મહેનત કરો, 5 વર્ષ કરો, 7 વર્ષ કરો, જમીન સમતલ કરો, પછી ડાબલે નાખજો. અમારા 5 પેઢીઓની મહેનત તમારે ફળ લઈ લેવું હોય ડાયરેક્ટ કંપની વાળાને બધો ત્રીજો ભાગ 33% ન દેતા, આ ચોરના દીકરા 3% દે. અને પરિપત્ર બનાવ્યો કોને તો કે ગુજરાત સરકાર રોજગાર વિભાગે. અને કાયદા મુજબ થાંભલોને તાર નાખીને પૈસા દેવાના હોય, જે કંપનીની લાઈન હોય એને. અદાણીની લાઈન હોય તો અદાણીને દેવાના, અંબાણીની હોય તો અંબાણીને દેવાના, જેટકોની લાઈન હોય તો જેટકોને દેવાના. ગુજરાત સરકારને 1 રૂપિયા તિજોરીમાંથી દેવાના નથી, કેન્દ્ર સરકારને 1 રૂપિયા તિજોરીમાં દેવાના નથી. તો ભાઈ ખેડૂતો માંગે એ મુજબ પરિપત્ર બનાવી દો. ખેડૂતો કે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10 મુજબ થાંભલોને તાર આવે ખેતરમાં, જેટલી નુકસાની જાય સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. તો સરકારને તો બનાવી દેવાનો હોય, ખાલી કલમ આપવાની છે, એને 1 રૂપિયો દેવાનો નથી. તેમ છતાં સરકારને તકલીફ પડે છે. શું કામ? અહીંયા બેઠેલા જે ઉર્જા વિભાગના સચિવોને તકલીફ પડે છે. શું કામ? કારણ કે કંપનીઓ સાથે બધા મિલી ભગત કરીને બેઠા, એને રૂપિયા ખાવાય. ખેડૂતોને તમે શોષી લ્યો, ચૂસો, અને એમાં તમે જે મોટો નફો કમાઓ, કંપનીઓ કમાય એમાંથી અમને આપો. તમે કયો એવો પરિપત્ર અમે બનાવી દેશું. એટલે આ પરિપત્ર જે આવ્યો 2026 માં, એ પરિપત્ર કંપનીનું હિત થાય ને એવો છે, ખેડૂતોનું હિત થાય એવો નથી. અને બીજી વાત, અત્યારે નવો પરિપત્ર આવ્યો એટલે ઘણા ખેડૂતને પ્રશ્ન હશે કે એમઆરસી કમિટીમાં આખા ગામ વતી એક પ્રતિનિધિ ચૂનવાનો હોય, એટલે એમાં જે કે ગાડી નડે છે જીજે 79 નંબરની ગાડી છે જીજે 10. ફટાફટ લેવડાવી લેજો જરાક, ઓલા પોલીસ વાળાને ગાડી કાઢવામાં કઈ નડે છે જેની હોય. એટલે થાંભલો ને તાર આવે ને એટલે બજાર કિંમત, એ નવા પરિપત્રમાં એવું લખ્યું છે કે તમારી બજાર કિંમત નક્કી કરવાની, બરોબર. એટલે એ બજાર કિંમત નક્કી કરવા માટે તમારા ગામનો એક પ્રતિનિધિ જોવે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, આમાં જેટલા ખેતરમાં થાંભ ને થાંભલા આવે ને એને ભેગું થઈ જવાનું, એકત્રિત થઈ જવાનું, બરોબર. પેલા તો આપણે પરિપત્ર જ માન્ય નથી. બજાર કિંમતના 200% થાંભલાના તારના બજાર કિંમતના 30% આજ નો હાલે, આજ માન્ય નથી. એટલે પેલા તો એને કહી દેવાનું અમને માન્ય નથી આ પરિપત્ર. તો એ પરિપત્ર પ્રમાણે એમઆરસી કમિટી બનાવી પ્રતિનિધિ સિલેક્ટ કરીને બજાર કિંમત નક્કી કરો, એ પણ માન્ય નથી, બરોબર. અને સુરત, નવસારી અનેક જગ્યાએ જે બજાર કિંમત ગણી એ ખેતી લાયક જમીન, એની બજાર કિંમત ખેતી લાયક નહીં, વાણિજ્ય જમીન ગણીને એની બજાર કિંમત ગોતવાની અને પછી પૈસા દેવાના હોય એવા દીધેલા છે. કારણ કે આ કંપની ધંધો કરવા, વેપાર કરવા, વાણિજ્ય હેતુ માટે લાઈન નાખતી હોય તો આપણા ખેતરમાંથી જે પટો નીકળતો હોય એ એને ખેતી લાયક જમીન નથી ગણવાની, એને વાણિજ્ય જમીન ગણવાની અને બજાર કિંમત ગોતવાની. તમારે ખેતી લાયક જમીનની જસાભરમાં 10 લાખ બજાર કિંમત હોય, પણ એ વાણિજ્ય જમીનમાં ગણે તો એ 30 લાખ થાય. કારણ કે એ જમીન જ્યારે વાણિજ્ય થઈ ગઈ કહેવાય.
30 થાય 50 થાય ઈ પછી નક્કી કરે એટલે ખબર પડે. એટલે આપણે વાણિજ્ય જમીન ગણીને જ બજાર કિંમત ગોતવાની થાય, ખેતી લાયક નહીં. અને એમાં જે પ્રતિનિધિ ગોતવાની વાત આવે ત્યારે ગામમાં રેવન્યુ તલાટી આવશે. એટલે જે ભાજપનો માણસ હોય ને એને ફોડે, એટલે તું પ્રતિનિધિ થઈ જા અને એમ કરીને બજાર એને થોડા ઘણા વધારે પૈસા દઈ દેશે. અને પછી તમારી બજાર કિંમત 10 લાખ હશે તો એ કહેશે 7 લાખ જ છે જસાભાઈ. એવું અહીંયા ચોપડે કરી દેશે કે તમારા ગામના ફલાણા ભાઈ પ્રતિનિધિ હતા એને કીધું એટલે 7 લાખ બજાર કિંમત અમે નક્કી કરી નાખી જસાભાઈ. એટલે ખાસ ધ્યાન રાખજો, જે ખેડૂતોના ખેતરમાં તાર ને થાંભલા આવતા હોય એને ભેગું થઈ જવાનું અને એને નક્કી કરવાનું કે આમાંથી પ્રતિનિધિ કોણ. પણ એ અત્યારે તો કરવાનું જ નથી. શું કામ કે આ પરિપત્ર જ માન્ય નથી. અમને બજાર કિંમતના 4 ગણા રૂપિયા જોઈએ અથવા તો ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 થી મુજબ મારા ખેતરમાં થાંભલો તાર આવે જેટલી નુકસાની થાય બધી ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. અમારે આ નવા પરિપત્ર પ્રમાણે જેતપરની વાત કરું ને તો જેતપરમાં 1 કરોડ 1.5 કરોડ 2 કરોડ તો વધારે આવે આ પરિપત્ર પ્રમાણે. પણ સામે નુકસાની અમારે 5-5 કરોડની. અમારે 3 લાખનું ખેતર અમારે કિંમતે. હવે ઈ અમે વાણિજ્ય જંત્રી ગણી તો 1 કરોડ રૂપિયા થાય કિંમત અમારી. હવે 3 લાખ કિંમત અમે ખેતી લાયકની જમીનની ગણીને 50 વીઘાનું ખેતર થાંભલો આવે ને એટલે વીઘે 15 લાખની નુકસાની. 4.5 કરોડની નુકસાની. સામે અમને 2 કરોડ દે તો અમારે શું કરવાનું? એટલે દરેક ખેડૂતો ગામડે ગામડે જઈને સમજાવો કે 1 કરોડ કે 50 લાખ આવે કે રાજી નથી રહી જવાનું. થાંભલો ને તાર આવવાથી તને નુકસાની 3 કરોડની 2 કરોડની એને ગણતરી કરીને સમજાવો. તારે નુકસાની આટલા કરોડ એ અને સામે આપે આટલા લાખ રૂપિયા. ત્યારે એની આંખ ખુલશે કે 25 લાખ કે 50 લાખ લઈને આપણે રાજી નથી થઈ જવાનું. આપણા ખેતરમાં થાંભલો આવે 25 વર્ષ ઉભો રહે, 25 વર્ષ જોખમ લેવાનું. હવે આપણા ઘરનો મોભી નીચે કામ કરતો થાંભલો તાર પડે તો વહી જાય તો શું કરવાનું આપણે? આ કંપની તો એનું ઘર નથી આપી દેવાની. એટલે ખેડૂતોને જાગૃત કરવા માટે દરેક ચીજ